તમને સરકારી નોકરી કોણ અપાવશે? તમે વિચારો જોઈએ. તમને સરકારી નોકરી કોણ અપાવશે? એટલે તરત મારું નામ આવશે, સામત ગઢવી. એવું ખોટું વખાણ કરવાની વાત નથી. રિયલમાં કહો, તમને સરકારી નોકરી કોણ અપાવશે? આ તો સહેલું થઈ ગયું. તમે કે મેં થોડું કંઈ કારખાનું ખોલ્યું છે, કાંઈ આવો તમને નાખું ને સરકારી નોકરી લઈને બહાર નીકળો. સરકારી નોકરી તમને અપાવી શકે એવું આ સંસારમાં એક જ છે, તમારી જાત. તમે પોતે નક્કી કરો કે મારે સરકારી નોકરી કરવી છે, તો સંસારની કોઈ તાકાત તમને રોકી શકે એમ નથી. એટલે સૌથી પહેલા તમને તમારી પોતાની સખત અને સતત મહેનત એ નોકરી અપાવશે. તો મારું કામ શું? તમારા માર્ગદર્શકની સખત અને સતત મહેનત. પણ અમારી મહેનત છે ને એ 0 બરાબર હોય. અમારી મહેનત કેવી હોય? 0 બરાબર. તમે છો ને એ 1 છો. જો અમે તમારી જમણી બાજુ લાગીએ એટલે યોગ્ય મહેનત કરીએ તો તમારી શક્તિમાં 10 ગણો વધારો થાય. અમે તમારી ડાબી બાજુ લાગીએ ઓકે તો તમારામાં કાંઈ ફેરફાર ન થાય. તમે એકના એક જ રહ્યા. એટલે કોઈ પણ માર્ગદર્શક, માની લો કે તમે મારી સાથે જોડાવો કે મારે સરકારી નોકરીની તૈયારી કરવી છે, તો મારી મહેનત 0 છે. હા, પણ જો તમે હું કહું એવું કરતા જાઓ તો હું તમારી જમણી બાજુ વધતો જાઉં ઓકે તો તમારામાં 1 માંથી 10, 10 ના 100, 100 માંથી 1000 ગણું ફેરફાર કરાવી શકું. પણ જો હું સખત મહેનત કરું તો, એટલે યોગ્ય માર્ગદર્શક હોવો ખૂબ જરૂરી છે. બીજું કે યોગ્ય માર્ગદર્શક સિવાય તમે એક જ હોવા જોઈએ. જો તમે 1.5 થાવ એટલે 0.5, તો પછી હું ગમે એટલી મહેનત કરું તમારી કિંમતમાં કોઈ ફેરફાર ન થાય. તમને 1.5 જ કહેવાય, 1.5 કહેવાય. એટલે ગુજરાતીમાં એવું કહેવત છે કે ડાયા થવું, દોઢા ન થવું. મતલબ કે હું એવું કહું કે આ કરવાનું છે અને તમે કહો ના એમ નહીં, તો પછી હવે મારી મહેનત કામ નહીં લાગે. તમે પોઈન્ટ મૂકી દીધો છે. જો તમે પોઈન્ટ ન મૂકો અને તમે કહો ના, તમે કહો એમ ફાઇનલ છે, તમે એક જ રહ્યો ઓકે, તો મારી મહેનત તમારામાં 10 ગણો વધારો કરતી જાય છે. કોઈ પણ માર્ગદર્શક જે તમને ગમતા હોય કે એની સખત અને સતત મહેનત.